આપણી આઈપીએલની ફેવરિટ ટીમ કઈ? બટ ઓબ્વિયસ છે ગુજરાત ટાઇટન્સ. બટ આ ગુજરાત ટાઇટન્સના નવા માલિક એટલે કે ટોરેન્ટ ગ્રુપની સ્ટોરી એટલી ઇન્સ્પાયરિંગ છે કે એ તમને હાઈ ગોલ સેટ કરવા માટે ઇન્સ્પાયર કરી શકે. ટોરેન્ટ ગ્રુપની વેલ્યુએશન આજે 2 લાખ કરોડ રૂપિયાને પણ વટી ગઈ છે. બટ આ જે ચમકતી સફળતા છે ને એની પાછળ એટલો જ ઊંડો અંધકાર અને સંઘર્ષ છે. તો સ્ટોરી કંઈક એમ છે કે ટોરેન્ટ ગ્રુપના ફાઉન્ડર યુએન મહેતા એ પોતે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા અને ઘણી માંદગી અને બીમારી હતી, છતાં પણ 48 વર્ષની ઉંમરે એણે ફરી વખત બિઝનેસ કરવાનું વિચાર્યું અને સાહસ કર્યું. એકવાર તો એ પોતે પોતાની જ બનાવેલી દવાની આડઅસરને કારણે ડિપ્રેશનમાં જતા રહેલા અને કેન્સર જેવી બીમારી સામે પણ લડ્યા. પણ સપના જોવાનું ક્યારેય મૂક્યું નહીં, એને ઊંચા જ સપના. અને 1990ના દાયકામાં જ્યારે આ સોવિયત યુનિયન તૂટ્યું ત્યારે ટોરેન્ટ ગ્રુપનો બિઝનેસ 70% રાતોરાત બંધ થઈ ગયો. હવે આ કન્ડિશન જ્યારે કોઈ પણ માણસ સામે આવે ને એટલે કોઈ પણ માણસ હારી જાય. બટ ઇતિહાસ તો એમને નથી લખાતા. આ મહેતા પરિવાર ફરીથી ઊભું થયું. આજે ટોરેન્ટ ગ્રુપ એ ફાર્મા, પાવર, ગેસ અને હવે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ સક્સેસ છે. આ સ્ટોરીમાંથી એક જ વસ્તુ શીખવા મળે કે જેટલી મોટી તમે સક્સેસને ઇમેજિન કરતા હોય ને એટલા મોટા જ ફેલ્યુર માટે રેડી રહેવું